અને મંચસ્થ મહાનુભાવો, આજે વક્તાઓ ઘણી બધી વાતો કરી છે. આપણે ખાસ તો સમાજમાંથી જે જાગૃતિ ફેલાઈ છે થોડી ઘણી બનાસકાંઠામાં અને ગુજરાતમાં ઇન્ડિયા લેવલે જે કામ કરી રહ્યા છે એવા ઘણા બધા કાર્યકરો સાથે છે. મંચસ્થ મહાનુભાવો, હું તો બહુ નાનો માણસ છું. આમ બોલતો ભલે ઉંમરમાં મોટો છું, પણ હું આ બામસેટની મુવમેન્ટમાં નિવૃત્ત થયા પછી એક સામાન્ય શિબિરમાંથી મને પ્રેરણા મળી કે કરવા જેવું જો સમાજમાં કામ હોય તો બામસેટના જે સિદ્ધાંતો છે શાના માટે મુવમેન્ટ કરે છે, એટલે હું સામેલ થયો. અને મને નિવૃત્ત થયા ત્યારે 26 વર્ષ થયા છે. 85 વર્ષ જાય છે, પણ મેં મારી સાથે જ્યાં પણ પ્રેક્ટિસ કરી છે ત્યાં જે એના સિદ્ધાંતો છે એ વિશે ઘણા શિક્ષિતોને વાત કરી છે, સમાજના માણસોને કરી છે, SC ST ના મળે તો એને કરી છે, OBC ના મળે તો એને પણ કરી છે. પણ મને એમ લાગે છે કે જે ગ્રાસરૂટ લેવલે જે કામ બહેનોમાં કરવું જોઈએ, ભાઈઓમાં શિક્ષિતોને કરવું જોઈએ, અને જે શિક્ષિત આઝાદી પછી થયા છે એમને જે ડાયવર્ટ કરવા જોઈએ કે સમજાવવા જોઈએ એ બહુ કઠિન કામ થાય છે. હું કામ કરતો તો માનો કે CEC મેમ્બર હતો, આ જિલ્લાનો કન્વીનર પણ હતો બામસેમમાં, પણ છતાં મને એમ લાગ્યું કે જ્યાં સુધી જાગૃત ને ક્વોલિફાઈડ કાર્યકર ગામે ગામ ના મળે અથવા તાલુકા લેવલે એક કાર્યકર ના મળે ત્યાં સુધી યંગ જનરેશનને, બહેનોમાં અને વડીલોમાં અને શિક્ષિતો નિવૃત્ત થઈને બેઠેલા છે એમને આ બધા જ પ્રોબ્લેમ ઘણા બધા છે. અત્યારે આ વાત કરી હમણાં કે વોટિંગમાં નારો બોલાવ્યો જય 85, જય મૂળ નિવાસી. 85ને એકત્રિત કરવા એ બાબા સાહેબનું ગણિત હતું કે આ દેશમાં 15% જે મૂળ નિવાસી નથી એની સામે 85% આપણે છીએ, અને 3.5% આપણા દેશનું સંચાલન કરીએ છીએ. હજુ સુધી આપણે માનસિક ગુલામીમાંથી શિક્ષિત થયા હોવા છતાં આપણે બહાર આવી શક્યા નથી. એટલે ટાર્ગેટ બહુ ઊંચો છે, પણ હજુ સુધી આ કામ કરવા માટે પાયાને જે કાર્યકરો ક્વોલિફાઈડ જે ટ્રેનિંગ લે છે 15 દિવસની, મહિનાની, અને એને તૈયાર કરવામાં આવે એ જો ખરેખર આ પછાત ડિસ્ટ્રિક્ટમાં અને ક્વોલિફાઈડ સાહેબ જેટલું નોલેજ લઈ અને એવા કાર્યકરોને તાલુકા લેવલે મુકાય તો થોડુંક ઘણું જ હજુ પરિવર્તન તાત્કાલિક આવી શકે. એટલે આ તબક્કે હું મને વધારે બોલતો નથી અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જય મૂળ નિવાસી. ધન્યવાદ ડૉક્ટર સાહેબ.